મારી જોગણી ના રોમ રોમ છે લાલ પેલી બંગળીઓ વાળી માતા આવી લે મારી સાદેવ જોગણી બોલું છું કહું છું જોણે સમજત ભાઈ સદીને બોલીએ કે હું કહું છું હું જોગણી બોલું જવાબ સમજત ભાઈ ત્યાં દિવસ તો મજા હે હું કહું છું પોસ વાગી જાય એટલે બધું આ પૂરું થઈ જાય એ તો જે કરે જાડ જાગ હેતા માગ હે આજે વેળા સમજત ભાઈ તો સવારે કોની પેઢી તરી જાય હું જોગણી બોલતી જાઉં છું કહું જવાબ ભાઈ તમારો વારો આયો મારી મેલડી નો આયો મેલડી રે મેળ્યો બાપો જોગણી ખોળવા નેકળી મેલડી હાથમાં કાલ રાતી છે દિયે વાતો નહીં કરી તને પૂછંગ હું કહું જવાબ કાલ હું બનવાનું છે અમજદ ને ખબર આજે હું બનવાનું છે દી બે રૂબરૂ રૂપ વાત કરી હું કહું અને એકલા ટાઈમે કરી સાજે હું આજે જોગણી બોલતી જાઉં છું જવા દો આટલા બે વાતો કરી તો મારે ભાઈ બસ આપડી પડી રહી હાલી વગર વાવજો કે કોઈ મારી પડી રહી હાલે 200 વીઘા બકરો કે સરો તો ખરો મુઢા બંધ કરી ગાલો છું કહું છું જીવા ભાઈ તારા પેલા બધા છોકરા એવા અમુક પાક્યા ને નકા આવી માતા પડી હોય તો શું જવાની જરૂર અમજદભાઈ ખૂબ ખમાનું મજા ચાલે આપણે હું કહું છું પણ અમજદભાઈ મજૂરી કરજો લે તો કરી દે જીવાભાઈ હું કહું છું તું આવ્યો મને દુઃખ જતું રે અમજદભાઈ પણ તો કોઈનો અર્થ નહીં અમજદભાઈ પૂછી લેજો નહીં કે કોઈને નહીં કે બીજો કોઈને નહીં કે જોગણી બોલું સાજે હું કહું જીવાભાઈ કઈ નહીં એકદમ અમજદભાઈ સબ કઈ ક્યાં હું મારે એવું હોય 15 દાડા બને અને ઓરમાં પૂરું ના કરો તો મારું નામ જોગણી ના લે હું કહું અમ્મા મારી જીવાભાઈ અમ્મા મારી મેલડી ના રોમ
ગવૈયા તારી લાડકવાઈ મેલડી છું હું ગાયેલું ગાવાળી માતા નહીં હું કહું છું મેલડી બોલું છું અમદાભાઈ ગુજરાત નો ફર્સ્ટ નંબર કલાકાર ગમન સાંથલ છે બીજા નંબરે તારું નામ ના લાવ તો આપણા ઝવેરી જેવા સુર નહીં પણ હું કહું છું અમારા મેલડી ના હશે હું કહું છું જીવા ખૂબ ખબર મજા તારું કોમ થવાય શું કહું છું દિલીપભાઈ મજા હું કહું છું ગોગા હીરો સમજતભાઈ હું કહું દિલીપભાઈ પણ મજૂરી માંગે છે હું કહું છું જીવાભાઈ મજૂરી કરજો ભરતભાઈ એકલો વગાડજો દિલીપભાઈ નો ગોગ મને ઘેર આ હું કહું છું મારો ગલે અમે તો ગોગ ને કઈ ના ખોડીએ છીએ પણ ગોગ રાફડેથી બહાર આવતો નથી મેલડી મેલડી આવો ગલે હા ગોગાને કેટલા જેલ છે મારું મેલડી ની નિવેદ ગોગનાલ છે લે હું કહું છું હા ભાઈ હા કરો આવળિયો માં તમે મુખમ કીધું અમને ખબર પડી ઓ મેલડી ખમા તમ
મો નાખો તો દૂધ ફાટી જાય. ફાટેલું કોઈ પીવા ના, એને ડોળી દેવામાં આવે. એટલે ડોળો એટલે પેલાને દુઃખ લાગે. હું કહું છું એટલે ભોગને ભરતભાઈ જોયું જાતું નહીં ભાઈ એટલા મજા થઈ જતી હોય ભાઈ, મનોબળ મક્કમ થઈ જતો હોય તો મહિનામાં તારે એલો કોમ ના કરે તેનો ભોગ ના કે ભાઈ જીવન પર કોમ કરે એવો ભોગ મુશ્કેલ. હા જીવા ધૂળવાની જરૂર નહીં હોય તમ સદભાઈ. હું કહું છું ખાલી મૂઠ વાત કરે એવો ભોગ છે પણ બગાડી નાખ્યો જીવા કીધા જેવું છે મામા. આપણું કરીને બેહી જો હવનો લેને પર્યા હો તો મેળ નહીં આવે સમજતો ભાઈ. આપણું ઘર હાસવીને બેહી રહ્યો જો રાજા ના બનાવ તારો સબાન મારા આખત ઝોપડી ના રોમ દાદાભાઈ જો હા ભાઈ આમ્મા જહો ના ખાતા ની આખત માતા આઈ મામા ખૂબ ખબાન મજા. હું કહું સમજદભાઈ આખત ચલે તાર ખાતા ખાઈ શહર બેંક ખાતા ખરી કોઈ પૂછવાનું બાકી છે બાત આવી ગઈ હોય નહીં આવી એ તો હોય લાવી પડે કે જીવા ભાઈ હું કરું ખરું અને એને પૂછવું પડે કે કેટલા ખત ના જો ખતમાં એમની કોઈ કિંમત અમારે બે દિવસ તો નિવેદ હું ખાઈ જાઉં તો આની વાંધો આપણે પૂછવાની ફરજ છે કે હું કહું એ ખાવા દે બીજો ને પછી ખમાન મજા બને. હું કહું દિલીપભાઈ અમારે ખતરનાક તો હું નહીં હેડવા દે ગોગ નો નિવેદ હું ખાઈ જાઉં સમજો. પછી એને પૂછવું પડે કે ખત તમારે સૌથી કોઈ ના હાલે પછી બીજો કામ કરે. હું કહું છું બાપો એને કોઈ ગંતર હશે કોઈ ભંતર હશે મારી લાડવાઈ કોઈ ભૂવા વખત તો બાકી ના હોય. હું કહું છું ટાઈમ બગાડો ના હોય તો સવારે ભાઈ વખત ને ખોળા પાઘડી કરો લે સમજતભાઈ. હું કહું છું તો વાત પડી અહીં કેટલો વિદ્યો હોય. હું કહું દિલીપભાઈ હતો જ મજા બને. હું વખત બોલું છું હું કહું છે દીધું નહીં જા દીધું નહીં જા મેળ નહીં આવે બધો લઈને એક બાજુ બેસી જા. હું વખત બોલું છું જીવાભાઈ. બાપા વખત આવે તો ભગવાન ને નાહી જવું પડશે મારી એડાની દેવી હોંભળો તમે નખરું કરી દો તો બાજો ભગવાન ભોળાના તે મારી અખર ડાપડી ખમાત હા મળી માતા
નથી મળી તને નવા ઘરે મળી જી કેટલો જ મળી મેલાને મળી પૂજ્ય સોજો દિલીપભાઈ પૂજ્યો બાપ શર્મો જેટલા એટલો જ પૂજ્યો સમજે હું કહું છું અને હું બોલી એમાં ખોટ ના હોય સમજે નોમ તો નહીં હાલ જગતમાં નો વગરનું કોઈ નથી ઓમાં તમે નોમી ચમ કરી બન્યો ઓ મારી વાગે બોલો કરે અમારી અમજદભાઈ બાપ શર્મા ના તું જો તો નામ લ્યો પણ વળીને ઘેર આવે એવું શું કહું છું તો એ તો જતા રે કાલે ભોળિયા ઘેર આવીને પૂછી આમાં બોલ કે મારું બોલ આખા ગોમનું કઈ નહીં ઘેર વાખો છે ને બોલ તો વળીને ઘેર આવો કહું જીવા ભાઈ ખરું મારી કોમે કરું લ્યા પણ હું કહું છું બીજા દાડા ભૂલી જઈ સમજ મરેલો મળતો હું વખરે સમજ શું કહું છું કે ભાઈ ઓળખો ઓળખો તો હું તો નોમી બનું પણ મારું નામ તો અસલ છે હું લાડી વાગે છું ધન પૂછ્યો પણ તાર પર ધંધો હેઠતો નથી બરોબર એક દાડો એવો સમય આવ્યો એ પેલો મર્યો દઈ બહુ પડ્યો હતો એ દાડ મને ચાઉંડ ને સુતી લગાડી ભગવાને અરજી કરી ભાઈ અંગનો મ્યાલ ઉતારી રોમાં મ્યાલડી બની એ દાડ અમરિયાન એ માં મ્યાલડી તમે ઓહ પડ્યો બળાય મારી સમજે ચમ આવ્યો આજે કે તારું ડેક ભરત હોપડી તું એક દાળ મામા ઓનું ડેક ઘણો હોપડ્યો ઘણી રાતો ને વગાડી શું કહું છું ઘરું મારી 15 ઠેલીએ ઉતરી જઈને મને લાવવામાં વગાડો દાડા ખાધા છો કે ગોડી તું તો ગોડી નથી માડાએ છે એ દાડે મને ભરત પાવડિયા તારા નોમનો ઓરતો આવ્યો મેલડી આવો મેલડી જાગે જગ ભાઈ એ ખમા તને મારી મેલડી લોકોને માવતર બને કે બેટા રોહો હા એની એમાં
આપણે એક મસોણી બોલીને જવું કહું છું કે કોઈ કુવા હીરો હશે પણ ભરતભાઈ ગાવા જઈએ તો મજા આવી નહીં હું કહું છું હા શું કહું છું ફરીદભાઈ સવારભાઈ એ સમય બનાવ બની ગયેલો છે અને ગાવા જતો તલવારો લાકડી ઓડું ચાલ હું કહું છું બે હેલા હાલ ઉભા થઈ જાય એમ છે પણ પછી બહાર ભેગું કરીને ના લીધે આમાં મજા આવશે હું કહું છું કુવા વાકોટા કરતી જ રહે હું કહું છું જીવાભાઈ જેવું કર્યું છે એવું તો ભોગવવું જ પડે હું કહું છું તમારા છોકરોને ભોગાવ્યા વગર તો છૂટકો નહીં ઘેર ખતરનાક આવે ને તો એ દાડા સાથ છોડી દે છોકરું ખરાબ કરી આવે તો ખરાબ જ થાય હું કહું છું હા સામે વાપરજો જો તિજોરી એ કદી કાટ આવે તો હું મેલડી નાખ્યો હું કહું છું હાસી ઓગળી કરજો ખોટી કર્યો એ તો એ દાડા જતી રહે વળીને ઘેર આવે ને એ દાડા પોસ્ટ પેઢી જ ખુદ કાઢી ગયા હું મેલડી બોલું છું દવાઈ દો ભાઈ પકડો દેવતા લાવ અંગારા લાવજો ગોડી જવા દે ના માર ના ના એ ના એ ના 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 ભાઈ તમને કેવાય સાદમી થોડી છે પણ વાટ જોઈ રીતે કે અસલ માતા બી હતકું છું મેળા આવે કે તું અસલ જ છે ને તારા અમે કેવા નકલ કીએ તારા જ કહેવાનું કેટલી જગ્યાએ પૂછ્યું પણ પૂછજો એ તો પૂછ્યું તું ખ્યાલ મળે તો ગમે તે યાદ નહીં પૂછ્યું પણ કોઈ મેળ તો આવ્યું જ નહીં કૂવો હોય તો હા ડોલ નો ખા કેવું નહીં કોમ કરીને ના હાલ તો હું મેલડી નાખે હું કહું કોમ કરીને ના હાલ તો હું મેલડી નાખ્યો તો ઉદાહરણ આલી ના હ્યા હું કોમ કરીને હાલે હું કઈ ભાઈ મારી મરદોની માતા હું કહું છું 11 દાડા બોલી છું કહું છું તારી બોલે પણ ગાવામાં મજા નથી ગવાય ઉવે નહીં જાય પારકાની દેવીનું કેવું છે કેવું છે ભાઈ બોલી લાખની છે અમારી હા એ પાવડિયા કુલ છે તો પછી રાખની થઈ જાન એ ઓ ભાઈ મોજી મોટી લાખની છે મેલડી ચોપડો ખોલતી ચોપડો ખોલું એક મારા ઓકળા પડે એ મારી રાની વાગે બોલો એવામાં કીધું છે ઉતાવળે ઉમરું ના પાકે ઉમડું પકવું હોય તો કેમ લેવો પડે જેવું ધીરું
ના ઘેર બેહેલી હોય અને કમાળે આમ તો 4 પેટીથી પુરાવા ના કાઢી જાવ તો મેલડી ના કેવું પણ મેદની માતા નહીં લ્યા મેદની મોન રાખવાની માતા જ જીવા ભાઈ મારી પાછળ હતી સૌ કામ નહીં બાકી જીવા ભાઈ આમાં આમાં મારા દેવના ઉજાગરા કર્યા હું કહું છું હા ફિરોજભાઈ ફરીદભાઈ હું કહું છું મારા દેવના ઉજાગરા કર્યા તો ઉજાગરાનો બદલો ના આલું તો હું મેલડી ના કહેવા હું કહું છું દરેક ને કહું છું હા ભાઈ પર્સનલ કહેવા જાઉં તો ટાઈમે વીતી જાય હું કહું છું પણ જો ઉજાગરાનો જેને જે વર્તો હું કહું છું ભાઈ જેટલો વર્તો અને જેટલી દેવીમાં ભક્તિ એટલું તો કોમ ના કરું હું મેલડી ના કહેવા મામા મારે ભણો ઉજાગરો કરે એમને ક્યાંક દેવનો ઉજાગરો કરે કોઈ કહેવાનું મારો કોઈ લ્યો ના કે દેવનો ઉજાગરો કર્યો બધા એમ જ રાતનો ઉજાગરો નહીં આવતો એટલે હું જોઈ જાણીને બોલી હું કહું છું ના શીખવાડવાનું હોય માં જવા દે તાણ વગાડો હવે આમ તો કર્યા તું નહીં આ દિલીપબેન ધંધા કે જો મેં દિલીપભાઈ તો કીધું ને માતાજી અમારે કોમ નહીં થતું હારું 6-7 વર્ષ 8 વર્ષ જેવું થવાય હા ઉમન પૂછ્યું ઘેર કઈ પૂછ્યું ને માતા પૈસા જ નથી આમ લદો આ ખોટા કરતા હતા કોણ ધૂણી તાણું લ્યા ધૂણવા ખબર ધૂણવાના પકાર અલગ અલગ ધૂણવા દે તું મારી મેલડી નું કેવું છે બાપો બાપો સાદર લઈ જવા વાળી માતા નહીં ઘેર હું કહું છું હા સાદર લીધી હે એનો બદલો ના લો તો હું મેલડી ના કહું હું કહું છું બીડીઓ 4 પીધી હે તો 4 હોનારી ના કરું હું મેલડી ના કહેવું પગાળો ભરતભાઈ હા ખમા તો થાય હું કહું દિલીપભાઈ પણ હું ધોણવા છે હું કહું છું
બધા ધૂણવામાં મજા નહીં. પારકો ધૂણે જો ઉસીના ઉપાડા ઘેર લઈને જાઉં કહું ફરીદભાઈ બસ ખોટ કરીને ધૂણવામાં મજા નહીં ભાઈ. બોલ્યા પૂછજો હવારે કેટલા લાગે ઉઠે પૂછજો લાગતો કે જબ્બર ધૂણો છે દવા લે અમારે લઈ જવું પડે. ધૂણવામાં મજા નહીં. હું કહું છું ભાઈ બધા એટલે પૂછજો ભાઈ તે હું ધૂણો છે અને ઘર નો પૂછશે મજા શું કહું છું. એટલે તમારો દેવ જાખી તમે આજે શું કહો કે પેલાની મેલડીએ કોમ કર્યું ઘર નો કરે બીજા કંઈક મારી ઘરની માતાએ કર્યું એટલે વગાડ બોલે કોમ કરો ભાઈ ભરતભાઈ વગાડો. આખી રાત થાકી દીધું કારણ છે હું કઉ છું કઈ આ તો પર ભાડો ધૂણો શું કઉ છું પણ જીવાભાઈ જે તો મારા મેલડી હોય વરતો હ અને જો આજથી હવા મહિનો થાય આનું જો પૂરું ના કરું તો હું મેલડી નાખી જેને મોન્યો કે મેલડી ધૂણો છે તો જીવાભાઈ જાતે જાત કોમ ના કરું મેલડી નાખે. હું કહું છું ભરતભાઈ થાકી જાવ તો થાકી જાવ પણ ફોડી નાખો બગાડો પણ ક્ષમતા વગાડ આવતી એવું કે ઘણા વાર આવી છું ડેકલી ધૂણી હું કહું છું ઢોલ તો માય ભાઈ ઢોલમાં મજા ના આવે અમારે બોલવાનું થાય તો વગાડવાનું થાય ડેકલું બંધ થઈ જાય મેદની નો ભળાય માતા કોક બોલે છે લ્યા અને ઢોલમાં તો ડીશા ડીશ થઈ જાય કે શું જાતો કે મેરામ જાતા. હું કહું છું ભાઈ ભરતભાઈ જવા દો તાર પાસે. તો ગેટ અડવા જાવ તો મેલડી નાખે. હું કહું છું ગેટ થી બહાર જાવ તો લઈને ચાલો તો મેલડી નાખે. એટલો તો કહું છું જીવનલાલ જો કોઈ મોય પે જાય બહાર જાય તો લઈને જાવ તો મેલડી નાખે.
જીવની લાડવાઈ મેલડી આવો એ મારી ગુણિયેથી ફળકો ફોડનારી મેલડી આવો મારા જીવના મેલડી લઈને આવી એ આ મારુતિ વિહત જોન મારી જીવડીને લઈને આવી વિહત નો મેલડી એ રેવણો બને એ મારી લાડવાઈ મેલડી ખમાત મને મારી જીવડીએ જેવો વિચાર કર્યો દેરા એને જીવડાનો નાગરો પણ કે મને મેલડી જેવી હાહુ મળતો પણ બીજો મારો સુખી દાન એ માએ દાડે એ દાડે એ આ જીવનનો દુલ્હો પારખો જેવી જીવણી એ મેલડી શું લે હું થવા દઉં તો મેલડી ના કેવું સવારભાઈ તૈયારી કરો લે શું કહું છું સમય જાય એ તો મારી તૈયારી રહેજો હું તો તું નિયોજન બન્યા થઈ ઈચ્છા થાય એટલે હું તમે તમારો સમય ના ચૂકી દો ખબર તારા ડેકલા મજા આવું કહું મારે થોડું જોન રાખવાનું તમારે જોન રાખવાનું કહું છું દિલીપભાઈ વગાડો પર રહી જાય તમારી જીવનમાં કોઈ જગ્યા છોડી આગળ બી હાથ ભાઈ મામા એવું પ્રાંતિ હાથે જીવન મારી જવું મારે જીવા પણ ઘણી વાર જોડાય છે કોમ કરજો સહી તો માર કરી પડે ચેક તો લખ્યા પણ સહી વગર ઉપડે હું સહી કરવા આવી દિલીપભાઈ સહી કરી કીધા એટલા દાડા કોમ ના બનાવો તો હું જહુ ના કેવું હોનાની કોદાળી કાચી વહી ગયો હું કહું છું સદીએ એક હાથે આલ્યો હજારાથી અહીં લઈ લીધો હું કહું દિલીપભાઈ જહુના ભગવાન બોલું છું સવારે આજે ખૂટા નહીં વાપર્યું નેઠા નહીં ગુલામ પાણી ની ખૂટા જીવા તિજોરી નહીં આવે दूध बाजरी दिकरा तारी सदी जाते जात आले हो कजू आवे के हमारी जहुना आशीष पर
બધાની માં કાટલો બધું હશે અમુક તો મોને ના કે ભરતભાઈ પણ આપણો 4G નહીં 5G છે જેમ ડાઉનલોડ કરો એમ કરો જેમ વાપરો એમ વાપરો કદી ના થઈ રે શું કહું જીવા ભાઈ કતર જોઈ ની હે અનલિમિટેડ સમાન જીવાનો 500 વાળો કમાવાનું મજા કરું હું કહું હા કોઈ માતાની આશી બેહી રહ્યો હું કહું છું લાજ મારું ભગવાન રાખે હું કહું છું જેવો જેવો મનમાં વર્તો એવો એવો કોમ હતો હું કહું છું રોણા હું કહું કે ખૂબ ખમાનું મજા કોમ કરવું છે લે આવા તો દાન તૈયાર રહ્યો બગારો સાફ કરી નાખું કહું છું હવે બસ્ટર લઈ નાખો પ્લાસ્ટર કોઈ ના વખોડો હું કહું સારું બે હારા રાખો ઝડપી કોમ કરે અને થોડા આળસ છોડી જવું કહું છું હવે કહું છું તમને આઠી બોલાવા મારું બનાવો બાર એક બે ના થાય કે ખાવાનો ટાઈમ પછી કે કોમ ને આવશો થી આવ 4-5 વાગે એટલે કે 8 કે તો હળા હાથે જતું રહેવું પડે 9 વાગે તો સોટી જવું છું કહું છું એક દાડો કોમ ના ખૂટવા દો રોણા હું કહું છું હું બોલું બાપુ મારું જીવાભાઈ બોલેલું કદી ફેલ જુ નહીં ને જવાનું નહીં હા શું કહું જીવાભાઈ હું જીવાભાઈ કોમ કર્યો છે મુझे તો ખબર છે 10 મિનિટમાં કર્યો